જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે મતલબ કાલે આપણે જે થર્મોકોલ અને પેટ્રોલથી જે ફેવિકોલ બનાવી હતી અને આપણે ઈટ જે ચોંટાડવા મૂકી હતી એ ફાઇનલી જુઓ આપણે ચોંટીને તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ। મજબૂત એટલી બધી છે ને વાત જવા દો, જોઈ લો આપણે ફાઇનલી ચોંટીને તૈયાર થઈ ગઈ। આને આપણે કાલે રાત્રે મતલબ કાલે 24 કલાક કાલે આપણે રોહિત કેટલા વાગે? કાલે સાંજે 5 કે 6 વાગે આપણે ઈટ મૂકી હતી અને આજે આપણે 6 વાગી જાય પાછા અને 24 કલાક પછી આપણે ઈટ આપણી કમ્પ્લીટ ચોંટીને તૈયાર થઈ ગઈ। તો આપણે એના 3 ટ્રાય કરવાના છે। તો આપણે ઈટ ઉખડે છે કે નહીં, કેટલી ફેવિકોલ મજબૂત આપણી બની એ આપણે આજે ચેક કરવાનું। તો રોહિત પહેલાં ખેંચી હું રોહિતભાઈ આપણે ખેંચીએ કે આપણી ફેવિકોલ કેટલી મજબૂત બની। તમે મિત્રો ઘરે ટ્રાય કરો હોય તો કરી શકો। તો આપણે ફટાફટ હવે ઈટને ચેક કરીએ। ચલો 1 2 3 ખેંચો ખેંચો। જો મિત્રો આ બંને તરફથી ગયા પણ મજબૂત એટલી બની છે ને, ખેંચ બસ બસ। તો જોઈ લો મિત્રો આપણે ફેવિકોલ કેટલી બધી મજબૂત થઈ છે ને વાત જવા દો કે જો બિલકુલ પણ અંદર રિએક્ટ નહીં થયું અને આપણી કમ્પ્લીટ છે। તો આ છે મિત્રો આપણે જે જાતે પેટ્રોલ અને થર્મોકોલથી બનાવ્યું હતું એ પેટ્રોલ ને થર્મોકોલથી જે આપણે બનાવ્યું હતું ફેવિકોલ એનો કમાલ। તો એ જ પણ ચોંટી ગઈ। હવે આપણે બીજો ટ્રાય કરીએ, આપણે દૂર ફેંકીને ટ્રાય કરીએ કે તૂટે છે કે નહીં તૂટે। તો ચલો બરાબર, અને હવે આપણે એને નીચે ફેંકવાના। તો આપણે ફેવિકોલ ઉખડે કે નહીં ઉખડતી એ આપણે જોવાનું। અને આપણે જોઈ લો છે ભાઈ કે હાઈટ જોઈ લો 25 થી 30 ફૂટ હાઈટ છે આપણે અહીંયાથી, અને અહીંયાથી આપણે ઈટ મૂકવાના। તો આપણી ફેવિકોલ કેટલી મજબૂત છે એ જોવાનું આપણે। તો મૂકી દઉં? મૂકી દો। ફાઇનલી આપણે બે ટેસ્ટ આપણે કરી નાખ્યા। એક પહેલો ટેસ્ટ કર્યો આપણે 2 જણાને ખેંચીને, અને બીજો ટેસ્ટ કર્યો આપણે જે તાબાની 25 થી 30 ફૂટની હાઈટ હતી ત્યાંથી આપણે ઈટને નીચે પકડીને જોઈ લીધો। જો પણ આપણી બિલકુલ ઉખડી જ નહીં એટલું મજબૂત આપણે ફેવિકોલ બનાવ્યું। અને હવે આપણે ત્રીજો ટેસ્ટ કરવાનો, અહીંયાથી આપણે ફેંકવાની ઈટને દૂર ત્યાં જોઈ લો ત્યાં આપણે જેટલું દૂર જાય એટલી ફેંકવાની અને આપણે જોવાનું કે આપણે જે ચોંટાડેલી ફેવિકોલ ઉખડે છે એને ઉખડે। બરાબર, રેડી? આપણે રેડી। તો ફાઇનલી જો આપણે ઈટ એટલી બધી મજબૂત આપણે ચોંટાડી છે કે ફેવિકોલ આપણે એટલું મજબૂત બનાવ્યું છે ને કે બિલકુલ પણ ઉખડતી નહીં આપણી ઈટ। તો હવે આપણે ચોથો ટ્રાય કરીએ, આપણે રોડ ઉપર ફેંકીને પણ જોઈ લઈએ। બરાબર, રોડ ઉપર આપણે ફેંકીએ ઈટને, જોઈએ કે ટુકડા થાય છે કે નહીં થતા। આપણે 3 ટ્રાય મારી દીધા છે અને હવે આપણે ચોથો ટ્રાય મારવાના છીએ। આપણે ફેવિકોલ કેટલી મજબૂત છે આપણે ચેક કરવાના। હા, ચેક। તો તમે પણ ટ્રાય કરજો હવે ફેવિકોલ બનાવો આપણે। અને જો આ ફેવિકોલ આપણે કેવી રીતે બનાવી વિડીયો ના જોયો તો જોઈ લેજો, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું। બરાબર, હવે ફેંકીએ? રેડી? ચલો રેડી। એટલે છે જો
ખાલી થોડા બે તૂટ્યા દિવાલાનું વાળું ચેક કરો બતાવો ખાલી બે તો જોઈ લો આપણે ખાલી 2 તૂટ્યા હતી બાકી આમાંથી જે આપણે હતો તો અમે આપણે જે જોઈન કર્યો ફેવિકોલ એ બિલકુલ તૂટી જ નહીં ગયું. હવે આપણે શૈલેષભાઈને શૈલેષભાઈ હવે કે હું દિવાલે થોડી બરાબર શૈલેષભાઈને બળ વચ્ચે આપણે ટ્રાય કરીએ. શૈલેષભાઈ અમને બળ બતાવે ઈટને સોળાયેલા દિવાલે જોઈએ તૂટે છે કે નહીં તૂટે. રેડી શૈલેષભાઈ રેડી? શૈલેષભાઈ રેડી તમે હું 3 કહું એટલે છોડી દેજો. 1 2 3. આજે અહીંયાથી ક્રેક થઈ ગઈ બાકી અહીંયાથી જે આપણે ફેવિકોલ બનાવી દીધી હોય જ નહીં બાકી